ભારત પાકિસ્તાન સરહદે કરાઈ રહેલી લશ્કરી કાર્યવાહીમાં કચ્છે પાકિસ્તાનના વધુ 2 ડ્રોન તોડી પાડ્યા છે. અબડાસાના સાંઘી નજીક અને ભુજના નાગોર પાસે પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા. અગાઉ ભુજના લોરિયા ગામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ એક ડ્રોન દેખાયું હતું. આ પહેલા અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પાડવામાં આવ્યું, જેનો કાટમાળ નલિયાથી 22 થી 25 કિલોમીટર દૂર નાની ધ્રુફી અને વેરાચા ગામની સીમના ખેતરમાં પડ્યો છે. આ ડ્રોન છે કે મિસાઇલ તેની હાલ તપાસ થઈ રહી છે. આ સિવાય આદિપુરમાં એસઓજી ઓફિસ પાસે ડ્રોન તૂટ્યું હોવાનું સામે આવ્યું હતું. સવારના 5 વાગ્યાને 5 મિનિટે ધડાકાનો અવાજ સંભળાયા હોવાનો લખપતના સ્થાનિકોએ દાવો કર્યો છે. આ તમામ ગતિવિધિઓના પગલે ભુજ શહેરમાં સાયરન વગાડવામાં આવ્યું. પોતાના ઘરે સુરક્ષિત રહે, વગર કોઈ કામે ઘરની બહાર નીકળવું નહીં. તો ભુજમાં લોકોને ઘરની બહાર ન નીકળવાનો આદેશ કરાયો છે. સાંસદ વિનોદ ચાવડાએ પણ લોકોને ઘરમાં રહેવા અપીલ કરી. જે પ્રમાણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે